રાજકોટમાં ભારે વરસાદથી પાણી ભરાયા। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા। યાજ્ઞિક રોડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા છે। રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। 4 ઇંચ વરસાદથી રાજકોટ શહેર જળબંબાકાર। રસ્તાઓથી લઈ હાઈવે તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો। રસ્તા ગરકાવ થઈ ગયા પાણીમાં। વાહન ચાલકો પણ કેટલીક જગ્યાઓ પર અટવાયા હતા। યાજ્ઞિક રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ। 4 ઇંચ વરસાદથી રાજકોટ શહેર જળબંબાકાર। 6 થી 8 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સંદેશ ન્યૂઝ ઉપર આપ અત્યારે જોઈ રહ્યા છો એ રાજકોટની માધાપર ચોકડીના દ્રશ્યો છે। અહીંયા ચારે તરફ પાણી ભરાયેલું છે। રાજકોટની અંદર અવિરત છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે મોડી રાતના પણ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે રાજકોટની જીવાદરી સમાન આજી ડેમ છે એ ઓવરફ્લો થયો છે, પરંતુ આખું રાજકોટ પાણી પાણી થયું છે। કોઠારીયા વિસ્તાર હરિધવા રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પોપટપરાના નાલાની અંદર 10 ફૂટ ઉપર પાણી ભરાયું છે અને પોપટપરાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં સુધી આ પાણી પહોંચી ચૂક્યું છે। રાજકોટનો રેલનગર તરફ જવાનો જે અંડરબ્રિજ છે એ પણ આખે આખો સ્વિમિંગ પુલ બની ગયો છે, એટલે કે પાણીથી ભરાયેલું છે। ત્યાં પણ 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માધાપર ચોકડીના છે। અહીંયા ગોઠણરૂપ પાણી ભરાયેલા છે। તમામ પ્રકારનો જે વાહન વ્યવહાર છે બંધ થઈ ગયો છે અને અત્યારની પરિસ્થિતિ છે તે મુજબ વહીવટી તંત્રે કહ્યું છે કે લોકો બિનજરૂરી બહાર ના નીકળે। શાળાઓની અંદર કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। આ પરિસ્થિતિ રાજકોટની છે। અમે તમને પળે પળની રાજકોટની માહિતી છે તે આપતા રહેશું। મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રેલનગર સાથે સાથે રાજકોટના જે 3 નાલાઓ છે, જેમાં પોપટપરા અંડરબ્રિજ છે, મહિલા કોલેજ પાસેનો અંડરબ્રિજ છે, ત્રણ મોટા નાલાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત શહેરના તમામ રસ્તાઓ છે એ અત્યારે પાણી થઈ ગયા છે। આ તમામ અહેવાલ છે તે સંદેશ ન્યૂઝ ઉપર તમે નિહાળો। રાજકોટ આખું આજે પાણી થયું છે। હજુ પણ 2 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે। તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે એક પણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર ના નીકળે અને કંઈ પણ મુશ્કેલી હોય તો તંત્રનો સંપર્ક કરે। તો રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। વાહન ચાલકો પણ અટવાયા છે। યાજ્ઞિક રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં આખી ઝૂંપડપટ્ટીઓ પલળી ગઈ છે, તમામને સ્થળાંતરિત કરવામાં આવ્યા। દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા છે। રસ્તાઓ પર આ સ્થિતિ સર્જાઈ। 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ। યાજ્ઞિક રોડ ઉપર પાણી ફરી વળ્યા। હાઈવેથી લઈ સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારોમાં રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। કેટલીક જગ્યાઓ પર વરસાદના પાણી ભરાયા તો રસ્તામાં ખાડા પણ પડ્યા છે, જેના કારણે વાહનોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કેટલીક જગ્યાઓ પર પાણીમાં વાહનો બંધ થઈ જતા તમામ લોકોને હાલાકી પણ પડી રહી છે। 4 ઇંચ વરસાદથી રાજકોટ શહેર જળબંબાકાર। 6 થી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। 4 ઇંચ વરસાદથી રાજકોટ શહેર જળબંબાકાર।